ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજના વ્લોગની શરૂઆત કરી છીએ આપણે ધ્યાનાબેન સાથે. ધ્યાનાબેન એને ટોય એટલે કે એની બીબીને તેડીને આમ જો કેવું હક કરે છે, અને આપણે કેમ આપણા છોકરાઓને હક કરતા હોય રીતના એના ટોયને પકડીને જો હક કરે છે કેવી રમે છે. હક કરી લ્યો ને બીબીને, હક કરી લ્યો. હાલ હાલ હક કર લે. હા કિસી કર લ્યો. વાવ, ધ્યાનાને તો ફાઇન ફાઇન આવડી ગયું છે. ધ્યાનાને તો ઊભું રહેતા બી આવડી ગયું છે. વાવ, બીબી સાથે કેવું રમે છે ધ્યાના. વાવ, મસ્ત પોઝ છે ધ્યાના. વાવ, મારી ઢીંગલીને તો સરસ સરસ બધું આવડી ગયું છે. આવડી છે ત્યાં. રમો 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 રમો. શું બેટા, શું શું જોઈ શું જોઈ છે, શું જોઈ છે? હા બેટા, શું? બીબી એ રહેજો, બાજુમાં પડી છે. હા અહીંયા રહે. હા લઈ લે લઈ લે લઈ લે. ત્યાંના ઓલમોસ્ટ ઊભું રહેતા તો આવડી ગયું છે. બસ હવે ઝડપથી અમારી દીકરી હાલતા બી શીખી જશે. રમો બેટા. હા આવી રીતના એને પાછળ આમ થકો મારો બહુ ગમે એટલે ઓસીકું રાખી દીધું, કારણ કે ક્યાંક પછી ખોટું એનું માથું પટકાય. એના કરતાં બેટર છે કે આપણે થોડુંક બાજુમાં ઊભું રહેવું પડે. ભલે એને બેલેન્સ કરી શકે છે એને પોતાની જાતને, પર તોય આપણે રિસ્ક ન લેવાય. હા બેટા, શું જોઈ છે? એ રે બીબી ઓલી સાઈડ છે બેટા. હા રે હા રે. જો દાદી આપી, લઈ લે લઈ લે લઈ લે. હા સરસ સરસ આવડે છે બીબી. ધ્યાનાની બીબીને બી સરસ સરસ આવડે છે અગું કરતા ધ્યાનાને. હા કલે કલે કલે. બીબીન વાળ બાળ ખેંચી નાખ્યા. હા સરસ. હજી કા કરો, હજી કા કરો. હા વાહ, ગુડ ગર્લ છે ધ્યાના તો. તો અત્યારે હું અને ધ્યાનાબેન ચક્કર મારવા ગયા હતા. ધ્યાનાબેનને સ્ટ્રોલરમાં લઈને હું ચક્કર મારવા ગઈ હતી ને આવી ગયા છીએ. જો હવે તો હજી એને આમ બહારની બાજુ જોવે છે, હજી જવું છે ચક્કર મારવા. એને બહુ ગમ્યું. ઘણા દિવસે અમે ગયા સ્ટ્રોલરમાં, બિકોઝ હમણાં રેઇની સિઝન છે ને, તો વરસાદ આવ્યો હોય ને તો પાણી ભરાઈ ગયા હોય તો જવું ન ગમે. પણ આજે થોડું એટમોસ્ફિયર સારું લાગ્યું તો અમે ગયા હતા બહાર. એને બહુ જ ગમ્યું. એટલી હેપી થઈ ગઈ ને, હજી બહારની બાજુ જ જોવે છે, હજી એને જવું છે. હવે ન જવાય બેટા. ધ્યાના એ ધ્યાના બાબા કહેતા આપણે જોઈ બેલ્ટથી પ્લે કરે છે. એનો જે બાંધવાનો બેલ્ટ હતો ને એને બાંધી આપ્યો હતો, તો એ બેલ્ટથી પ્લે કરે છે. ધ્યાના એ ધ્યાના બધે જોવે છે. જો એ મંકી આવ્યું ધ્યાના. જો મંકી આવ્યો છે. અમારે અમદાવાદમાં બહુ જ મંકી જોવા મળે. જો એક મંકી આવીને બેસી ગયો છે. હવે જોઈ કેટલા આવે છે. જો મંકી. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે પડી ગઈ છે સાંજ, અને આજે અમારે જમવામાં બનાવવાનું છે ઢોકળા, ખાટા ઢોકળા આપણે કહીએ ને એ. બસ જો એની પ્રિપેરેશન કરવાની છે થોડી ઘણી, અને પછી ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. આજે હું ને ધ્યાને સાંજે સ્ટ્રોલર લઈને એને આંટો મારવાઈ લઈ ગઈ હતી, તો એની મજા આવી. ને આજ થોડો વરસાદ નથી, તો થોડું આમ ક્લીન હતું તો આપણને જવાની મજા આવે. અધરવાઇઝ કાદવ કીચડ હોય તો આપણને બહાર નીકળવાની મજા ન આવે. કાલે ગેમ રમવાની બહુ જ મજા આવી હતી. જે લોકોએ અમારો ગેમવાળો વિડીયો ન જોયો હોય ને હજી એકવાર જોઈ લેજો, અને અવેલેબલ જ છે ચેનલ ઉપર, તો જોઈ લેજો બધા ગેમવાળો વિડીયો. ચાલો હવે અત્યારે અહીંયા મમ્મી અને ધ્યાના બેઠા છે, તો એ બેયને મળી લઈએ આપણે. જો મમ્મીને ધ્યાના બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જો અત્યારે લસણ ફોલું છું. અત્યારે નવરા હોય એટલે લસણ ફોલી લઈ. ધ્યાનાને રમાડાઈ જાય ને. ધ્યાના રમાડાઈ જાય. જો મમ્મીએ લસણ પડ્યું છે ને એ જ વાટકી એને જોતી હતી. મમ્મીએ થોડુંક તો અહીંયા લઈ લીધું છે, બાકી જો ધીમે ધીમે એક લસણ વાટકીને કાઢશે, પછી નાખશે ને મમ્મીને દેશે. ના હું રેડ કલરના શૂઝ પહેરીને છે ને એને બહાર લઈ ગઈ હતી, તો એ શૂઝ અત્યારે ઓલી બેબીને પહેરાવી દીધા છે. શૂઝ કાઢીને આવતા વેત
જો બીબી કે બીબી શૂઝ પહેર્યા તે ને એને શૂઝ પહેર્યા. તારા શૂઝ ધ્યાના તારા શૂઝ કોને પહેર્યા છે? એમ જો બીબી એ અત્યારે પહેર્યા એકદમ લસણમાં મશગુલ છે. લસણ છે ધ્યાના તેના તેના તું એ ક્યાં ધ્યાના ગઈ રાધે રાધે કરો તો બેટા. તું ક્યાં ગઈ હતી દીકરા રાધે રાધે કર્યું તો ઊભું થાવ છે રાધે ઊભા ઊભી થઈ જા તો સ્ટેન્ડ અપ. હાલો ધ્યાન સ્ટેન્ડ અપ ધ્યાના. ધ્યાન એ ધ્યાન હાલો હાલો એ જો ધ્યાન હાલો ધ્યાના રાધે રાધે કરો તો બેટા. રાધે રાધે કર અરે વાહ. રાધે રાધે કર તેરા ધ્યાને ધ્યાના ઈ જોઈ છે. ધ્યાના એ ધ્યાના રાધે 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 કર. રાધે. એક કર હવે એને એક ફિંગર બંધ કરો. ઊંચી કરી One. અને એત એવું બોલતા આવડી ગયું છે. બંધ કરો વન વન જો કરો એને બેટા. એ લસણ જ જોઈ છે ને લસણ જ એટલે છે. એને કાંઈ એ કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. લસણથી રમવું છે. કાઢશે ને નાખશે અને એવું થોડીક વાર કર્યા રાખશે. ધ્યાન. એ મોઢામાં લસણ નો ખવાય. એને એમ કે આ લોકો કઈ ખાવાની વસ્તુ જ કરતા હોય. મોઢામાં લસણ ખવાય? નાખે, લસણ ધ્યાન, નાખે. લસણ તીખું ખવાય? તીખું હોય. લાવો 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 દાદીને આપી દે બધું જ લસણ. ચાલો લાવો 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 ચલો ચલો તીખું, ચલો. તીખું. એ નો 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 નો. તો ક્યાં ગયું ધ્યાન લચન ક્યાં ગયું ધ્યાન તું ક્યાં ગઈ હતી આજે ધ્યાન આજે બાબા ગઈ હતી ને આપણે બાબા ગયા હતા ને. ત્યાં મંકી હતા ધ્યાન મંકી હા હતા આજે ત્યાં હવે બહાર નીકળ્યા હતા ને જનરલી આમ રાજકોટ કરતા અમદાવાદમાં બહુ જ મંકી હોય. અમદાવાદમાં જો રાજકોટમાં ન જોવા મળે જોવા મળે તો મંકી હતા. અમદાવાદમાં તો મંકી બહુ જ હોય બહુ જોવા એમાં મળે. આપણે ગાર્ડન છે ને બાજુમાં એટલે હા વધારે વધારે. તો વધારે. મંકીને જોઈને એ દે તેમ કરતી હતી આંગળી ચીંધીને. મંકી હતું લાવો 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 કાંઈ નથી હો, હાથમાં ખોટે ખોટે આમ પકડીને આમ. લાવો લાવો બધી ખબર પડે લાવો લાવો કઈ તો હવે આપે. ઊભું થાવ છે ને હવે એનું ઊભું થાવું છે મમ્મીને હાલો પકડી. વન કરો વન ડાન્સ કરે ડોલ મેરી ડાન્સ કરે. હવે એને ઊંઘ આવી છે આંખો ચોડશે. ડાન્સ કરે છે પેલી બીબી ડાન્સ કરે જો આલા બીબી તેલ બીબી તેલ તેડી લેતો એને ડીકી કર લેતો ડીકી. દીકી કે એ જો 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 એને કિસી કરે છે. સવારે એમલ વિડીયો ઉતાર્યો તો તમે બધા જોશો. કે શું કરે છે બીબીન કે તારે જો ધ્યાન બેબી ચૂપી લાવી કે ને બીબીન ચૂપી લાવી એને જોઈને તો બહુ જ હેપી થઈ જાય. એને કે તાલે બાબા આવું છે બીબીન પૂછતો તો શૂઝ કાઢ નાખ્યા બેબીએ પહેર્યા છે ની. જો કાઢ દેખાવ જો કાઢે ઊંધી કરીને કાઢ નાખ્યા જોયું. એને બધું આવડે છે કાઢ્યા બધું આવડે છે ને કા ધ્યાન માલી ડાન્સ કરી એ મોઢામાં ના નખાય ગંદા છે. હા બીબીન લઈ જાઓ બીબીન તેલ બીબીન તેલ એમ તેલ એમ કે તારે હા કવા છે પૂછો બીબીન કે હા 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 કહું છે પૂછો બીબી ક્યાં જો ડેડી આવ્યા ધ્યાન ડેડી આવ્યા ડેડી ક્યાં ડેડી જો જો ઉપર ઉપર જોવે જો છે હા. જો ડેડી અહીંયા આવે બેટા ડેડી અહીંયા આવે છે અહીંયાથી આવે daddy. આવ્યા ધ્યાનના ડેડી આવ્યા ધ્યાનના ડેડી આવ્યા ધ્યાનના ડેડી આવ્યા કોકવાર તો બેબીને એટલો પ્રેમ કરે ને કોકવાર તો બેબીને બિચારાને ચોટલેથી ઉપાડીને ઉડાડી દે ક્યાંય નહીં ક્યાંય. ક્યાં તાર બીબી ક્યાં બિચારી બોલી ગઈ છો બોલી ત્યાંના બેબી વધારે એક આ બેબી છે ને એક આ બેબીને તો ચેર ઉપર જ બેહાડ દીધી હોય બિચારીને. ચેર ખાલી હોય એટલે ઈ બેહી ગઈ. ત્યાંના ઊભી થાય ને ત્યારે આ બેબી બેસે એવું કરે. The next day. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? સ્વાગત છે તમારું અમારા ફ્રેશ બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6. અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજે પણ વિડીયો નથી આવ્યો કારણ કે હેમલને આજે થોડું કામ હતું ને એટલે આજે વિડીયો એડિટ કરી નથી શક્યા. અને અત્યારે પણ હેમલને મમ્મી કોઈ કામસર બહાર ગયા છે તો હું ને ધ્યાના ઘરે એકલા છીએ. તો મળી લઈએ ચલો ધ્યાનાને. આમ તો ધ્યાના આજે 4:30 વાગ્યાની ઉઠી ગઈ છે. ખબર નહીં થોડી વાર મારી સાથે રમતી હતી ને કરતી હતી ને થોડી વાર સુવાની ટ્રાય કરી પણ એને ઊંઘ ન આવી એટલે હવે ક્યારની એ રમે છે. એને રેડી કરી દીધી છે, હેર કોમ કરી દીધા છે અને બસ જો એ હવે એની ટોયસ સાથે પ્લે કરશે ને બધું કરશે. ત્યાં હું મારું જે કામ છે એ પતાવી લઉં ને પછી જો ટાઈમ રહેશે તો કાલની જેમ આજે પણ એને સ્ટ્રોલરમાં બહાર લઈ જઈને આટો મારવાનો પ્લાન છે. જોઈએ શું થાય છે. જો અત્યારે એકલી વાતો કરે છે. ચાલો મળી લઈ ધ્યાનાને. ધ્યાના કોની સાથે વાતો કરે છે? ટીવી સાબુ જોઈને વાતો કરે છે. જો એની જાતે બેસી ગઈ છે. ક્યારના ઊભા ઊભા રમતી હતી પણ હવે થાકી ગઈ છે એટલે બેસી ગઈ છે. હવે એને ઊંઘ આવે છે. જો મેં તમને કીધું એમ કે 4:30 વાગ્યાની ઉઠી ગઈ છે
તો હવે એને થોડી ઊંઘ આવે છે અને હવે જો એને આખું બાસ્કેટ જોઈએ છે, કારણ કે એને બાસ્કેટ આખું ઊંધું વાળવું છે એટલા માટે. એને ધ્યાના શું જોઈ છે? બાસ્કેટ બાસ્કેટ જોઈ છે ને. જો આ એક ઓલ્ડ હેન્ડ્સ ફ્રી મારી હતી ને જે વર્ક નથી કરતી, એ એને દઈ દીધી છે. હવે એનાથી રમશે ને કરશે ને વાગી જશે બેટા તને, એનાથી પ્લે કરે છે. ત્યાં ના રાધે રાધે કરું તો બેટા, બધાને રાધે રાધે કહી દો. રાધે 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 કરો. એ વાગી જશે આઈસમાં. રાધે રાધે કરો ના દીકરો. બસ જો આવી રીતે અમે બેએ છીએ. ચલો હમણાં થોડી વાર પછી આપણે આગળ શું પ્લાનિંગ છે જમવાનું ને મળીએ પાછા થોડી વારમાં. અમે બધા જમીને ફ્રી થઈ ગયા છીએ ને બધા બેઠા છે. જો અત્યારે મમ્મીને હેમલને મળવાનું બાકી છે, તો પહેલાં આપણે મમ્મીને મળી લઈએ. જય શ્રી કૃષ્ણ જય મમ્મી. શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે મેં આખો દિવસ આવ્યા નથી વિડીયોમાં, હા. કામ માટે બહાર ગયા હતા ને એટલે હા બતાડી. હા બરાબર છે. જમીને ફ્રી થઈને બેઠા હતા ને તો કીધું થોડોક લઈ લઈ. હા થોડોક વિડીયોમાં લઈ લઈ. બરાબર. એકલી ચાલુ કરી. હા મેં એકલી એટલે ધ્યાન આવ્યા, ધ્યાન આવે. હા ધ્યાન આવ્યા ઈમાં હતા. એ જો એને હવે જાતે ઈ પડી ગયું છે ને તો એ નીચે બેસીને પેલા લઈ લેશે, પછી પાછી ઊભી થઈ જશે. ત્યાંના એ ત્યાંના ત્યારે ઊભી રહે બેટા, ઊભી. એ ધ્યાના મમ્માને આપો. હેલો મમ્માને આપો. ધ્યાના આપ તો બેટા, આપ. આપો તો મને આપો તો આપીશ બેટા, મમ્માને આપો. મને આપો ને પાવડર આપો નહીં આપો ને ચા આપો ને મમ્માને મનને મમ્માને મને આપો તો. નત્યો મમ્માને નત્યો બેટા. ક્યાં છે દૂર પાવડર પડ્યો તો ને તોય મમ્મીને ઈશારો કરીને કે આ આપો. એને બહુ જ ગમે. પાવડરનો ડબ્બો છે કે પછી કોમ છે ને ડ્રોપ્સની બોટલ છે ને એવું તો નજર સામે રખાય જ નહીં, નકર તો તરત લઈ લેવું હોય એને. ધ્યાન આવી જો. તો મમ્મી આવી ગયા છે ને એટલે મમ્મી પાસે જાશે ને મમ્મીને હેરાન કરશે ને ચોટચોટ કરશે ને એવું જ કર્યા રાખશે. અને અહીંયા આવી હેમલ. આજે થોડાક કામને લીધે એક કામ હતું ને, મારે ને મમ્મીને એક આઉટસાઇડ જવાનું હતું, કામ હતું, તો આજે બ્લોગમાં આવી નથી શક્યા. તો કીધું અત્યારે બ્લોગમાં આવી જઈએ. બરાબર અત્યારે છે. હું બનાવતો તો રીલ, હા તો એમાં કે હાલો હું બ્લોગની શરૂઆત પાછી કરી જ દીધી હતી ઓલરેડી, અને હા હા પાછી કે બ્લોગને આપણે આગળ વધારી દઈએ. તો મેં કીધું હા, ચાલો આજે બ્લોગમાં આવ્યા નથી, બધા સાથે બેઠા છીએ તો બધા એકવાર બ્લોગમાં આવી જાય. હા, ત્યાંના છે, એમાં છે, બરાબર છે. ત્યાંના બેનનું થોડુંક કચકચ ચાલુ થઈ ગયું છે. રાત પડે એટલે થોડુંક એને સૂઈ જવાનો સુવાનો ટાઈમ થઈ ટાઈમ જાય થાય ને. ને એટલે એ પછી કોઈનું ન માને એમ ટૂંકમાં. શું એટલે શું જ એમાં ધ્યાન હા. આપે. થોડી વાર રમવું હોય, થોડી વાર સૂવું હોય, એવું હોય. આમ એકદમ સૂઈ જ જાવ હોય માથું ઓળવાનું કીધું તને. માથું ઓળવાનું. જો આમ કોઈનું ધ્યાન ન હોય ને તો વાળ ખેંચી લે ને એવા એવા તોફાન ધીમે ધીમે ચાલુ કર્યા છે. આપણે ઈમાને એક પૂછી કે મોસ્ટલી તો આપણે બધા એમાં હોય આજે એક્સપેરિમેન્ટ કેવો રહ્યો, અમે લોકો નહોતા તો ત્યાંના સાચવવાના. ધ્યાન અને સાચવવામાં તો એવું છે કે કોઈ વાર એવું કરે, કોઈ વાર રહેતી કે એવું નહોતું. પછી હું તો શું કરું કે હું એકલી હોય તો કિચનમાં કામ હોય તો કિચનમાં લઈ જાઉં. બાકી સૂઈ ગઈ હતી ને આખો દિવસ એમ વાંધો ન આવ્યો. એટલે શું કે થોડીક વાર પૂરતો એક્સપેરિમેન્ટ કહેવાય. ભલે થોડી વારનું તો થોડી વારનું એમ. હા ભલે બરાબર. અમે નાનું મોટું કામ કરવા બહાર ગયા હોય બરાબર છે, હા બરાબર. પણ તોય એમ કે ઘરના એક નાના મોટા બીજા કામ સાથે નીકળે અને ધ્યાન અને સાચવવાનું થાય એટલે બે હા. એક એને પાછું સાથે ને સાથે રાખવી પડે, કારણ કે હજી એવડી બી નથી થઈ ગઈ કે ના આપણે એકલી રાખી હા શકીએ. ના 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 પણ એને શું કરું કે હું જાઉં ને તેને સાથે લેતી જાઉં, કાંઈ ટોયઝ આપી દઉં. ટોયઝની બરાબર. બદલે કાંઈ બીજી કોઈ વસ્તુ એને જોતી હોય ને એ આપી દેવી પડે થોડીક વાર, એટલે ઈ થોડીક વાર શાંતિ રહે. હા. થોડી વાર કચકચ કરે તો તેડી લેવી પડે ને એને રમાડવી પડે ને વળી પાછું માની જાય તો બેસીને પાછી રમવા માંડે. એવું બધું કરવું પડે. એને જો આમ અનુકૂળ આવે ને એને સમજાવતા કામ કરવું કામ પડે, કરવું એવું પડે, કરવું સાચી વાત પડે. છે. છોકરાઓને એવું જ હોય. હજી એને કઈ ખબર ય ન પડતી હોય. હા, એટલે જ. વિચારવું જ પડે. નાની છે, ના માં, મારો દીકરો. હા. પછી માં ઘરનું નાની છે, કે ધ્યાન આપણે આપે તમારી અમારે બેની ના નાચે જ ધ્યાન આપે. જો હવે એને સુઈ જવું છે ને એને કચકચ ચાલુ કરી દીધું છે. સારું ચાલો. બાબા જેવું છે. તને બાબા. તો અત્યારે વાગી ગયા છે રાતના 11:15 અને આજે વ્લોગનો કન્ટેન્ટ થોડોક ઓછો આવશે, કારણ કે જેમ મેં આગળ કીધું વિડીયોમાં અમે થોડીક વાર પૂરતા બહાર ગયા હતા,
આજે બહુ ટાઈમ રહ્યો નથી પણ બનતો ટ્રાય કરીને કન્ટેન્ટ બનાવ્યો છે. તો ગઈકાલનો ને આજનો બે ભેગો વિડીયો બનાવીને સન્ડેને આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. તો આપણા વિડીયો કેવા લાગે છે કોમેન્ટમાં જરૂર કહેતા રહેજો. અને હા, સ્પેશિયલી જે આપણે લાસ્ટ ટર્મના ગેમ રહીમાં, એ ગેમ તમને કેવી લાગી એ કહો કોમેન્ટમાં કહેજો. ને તમે લોકો આવી ઘરે કોઈ ગેમ રમતા હોય તો એ બી અમને સજેસ્ટ કરજો. અને એ સિવાય તમારા ધ્યાનમાં કોઈ વસ્તુ હોય કે અમે તમારી સાથે શેર કરી તો તમને વધારે મજા આવે, તો 100% તમે અમને ફીડબેક સાથે સજેશન જે કયો એ આપી શકો છો. અને ડેફિનેટલી આપણે એ વસ્તુ ઉપર વર્ક કરશી. અને હા, અને રેસીપીમાં બી આપણે લોકોને કહેતા જ હોઈએ છીએ કે તમે તમારો ફીડબેક આપજો, શેર કરજો. તો ઘણા લોકોએ ફીડબેક આપ્યો છે અને ખરેખર આપણે એ વસ્તુને ધ્યાનમાં બી રાખીશું. કારણ કે આપણે એવું નથી કે લોકોની કોમેન્ટ ઇગ્નોર કરવાની છે, કારણ કે જો સાચું કીધું હોય લોકોએ તો 100% આપણે એની ઉપર જ ધ્યાન દેશું. આવી જ રીતના તમારો કે ને કે ઓપિનિયન, ફીડબેક એક આપતો રહેવો, જેથી કરીને અમને બી એક મજા આવે બ્લોગ બનાવવાની, ઉત્સાહ વધતો રહે અમારો બી. અને બસ જો મારે એક ક્રેઝી ફૂડીમાં રીલ મૂકવાની હતી, તો એનો ઓલમોસ્ટ એડિટિંગ પતીને અપલોડ થઈ ગયું છે, બરાબર છે. કારણ કે એ બાકી રહી ગયું હતું, આજે બહાર હતા એટલે પતાવીને અપલોડ કરી દીધો. તો એ ચેનલમાં બી હજી કોઈ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું બાકી, તેમાં બી કરતા રહેજો, બરાબર છે. એનું નામ છે ક્રેઝી ફૂડી હેમલ, એ ચેનલનું નામ, બરાબર છે. અને ટૂંક સમયમાં મેં આની પહેલાં કીધું મારે આ ચેનલમાં બી રીલની શરૂઆત થઈ જશે. આપણે પ્લાનમાં જ છીએ, પણ એમાં કીધું કોઈ વાર શું છે કે આજે ધ્યાનને રાખવામાં અને ત્રણેયને ટાઈમ ભેગો નથી થતો. તો હું ઓફિસે હોય, મમ્મીનીમાં ઘરે હોય, મમ્મી સાચવતા હોય તો એને ઘણીવાર ટાઈમ ના રહે, બધી વસ્તુ. પણ આપણે બેસ્ટ ટ્રાય કરવી છે કે રીલ બનાવવાનું સ્ટાર્ટ કરવું છે. અને કન્સેપ્ટ બી આપણે વિચારેલા છે કયા કયા કન્સેપ્ટ ઉપર રીલ બનાવી છે. એમાં પછી કહેવાય ને ફની બી હશે, કંઈક શીખવા મળે એવું બી હશે, બધી વસ્તુ આપણે. કારણ કે આપણે પહેલેથી જ કહેતા રહીએ છીએ કે આપણે બ્લોગમાં કંઈક શીખવા મળે એ મેઇન ફોકસ હશે, બરાબર છે. ફની બી હશે જ, લોકોને મજા બી આવવું જોઈએ, હસવું બી આવવું જોઈએ, અને મેઇન શીખવા મળતી રહેવી જોઈએ. આપણે કોઈ ટાઈમપાસ કે એવી વસ્તુ નથી કરવાની, બરાબર છે. તો ચાલો ફાઇનલી એ વ્લોગનો આપણે એન્ડ કરી દઈએ છીએ. તો હજી એકવાર કહી દઉં છું, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો ભૂલતા નહીં ચેનલને. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, સ્પેશિયલી ગેમવાળો, મજા આવવાની છે. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા, બાય બાય, આવજો.